અત્યારે હું એક્ઝેક્ટ કાંઈ છે નહીં, મારી હેઠળ જગ્યા છે હરખી, પણ મિત્રો તમે દેખાડું તમે મારી હેઠળ જોઈજો એની ઉપર શું હતા તમે જોઈજો. ઓ મિત્રો મિત્રો એવું ફીલ થાય મિત્રો, એનું નેક્સ્ટ લેવલ મિત્રો. અહીં તો મારી પાસે શબ્દ રીતે બુર્જ ખલીફા પર જાવી ને એવું ફીલ થાય. પૈસા વસૂલ આ ઘટના ગુજરાતી કે પૈસા વસૂલ. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધાને હર હર મહાદેવ. મિત્રો ઓલમોસ્ટ વાગ્યા છે તો 6 વાગી ગયા છે અને આપણે અત્યારે હાલમાં જીવી અહેમદાબાદ મિત્રો, અને આપણે આવી ગયા છીએ સબ્જી માર્કેટ અહેમદાબાદ. અને મિત્રો આપણે આવ્યા છીએ આ બધું આપણું બકાલું છે આપણે લઈને આવ્યા છીએ. આપણે સબ્જી છે એ બધું લઈને આપણે આવ્યા છીએ અમદાવાદ. આપણે રાતે 10 વાગે નીકળ્યા હતા મિત્રો. તમે વિડીયો ફ્રેમમાં તમે થોડુંક દેખાડી હતી, રાઈટનો સીન છે ધંધુકાથી આપણે આવ્યા હતા. અને મિત્રો અત્યારે મિત્રો 100 વાગ્યા છે મિત્રો. પબ્લિક જુઓ તમે 100 વાગ્યાના ટાઈમમાં સબ્જી માર્કેટમાં તમે પબ્લિક જુઓ, એકવાર જોઈ લો મિત્રો, મેળા જેવું પબ્લિક છે મિત્રો. મિત્રો 6 વાગે આટલું પબ્લિક છે મેળા જેવું અમદાવાદની અંદર. આપણે આવ્યા છીએ બકાલો વેચવા અને વિડીયો છે ને મિત્રો આગળ થોડીક આપણે આરામ ખાલી વાત કરવાની છે. એ મસ્ત વાત છે અને તમારા માટે સરપ્રાઈઝ છે. અને એ આપણે અમદાવાદની અંદર બન્યું છે એ તમને હું બહાર જઈને વાત કરી, આ ક્લિયરલી તમને અવાજ નહીં આવતો હોય એટલે હું બહાર જઈને તમને વાત કરી છે. એટલે મિત્રો એના વિડીયો બનાવી દો, તમને મજા આવશે તો લાઈક કરી નાખજો. મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. આપણે જે જગ્યાનું નામ તમને કીધું હતું જગ્યા બાજુ નીકળી ગયા છીએ. તમારા માટે સરપ્રાઈઝ છે. આપણે અહીંયા જઈને તમે દેખાડજો, પ્રશ્નના જવાબ બધા મળશે. અહીંયા જઈને તમને હું બધી રીતે કહીશ. સિનેમેટિક મોડમાં આપણે વિડીયો બનાવશું, આ તમે જણાવશું કે આપણે ફોન કરવાનું છે અને આપણે કઈ જગ્યાએ જઈ રહી છીએ. મિત્રો ફાઇનલી આપણે જે તમે જગ્યા કહેતો હતો એ જગ્યાની આગળ હું તો સામે ઊભો છું અને જગ્યાની સામે હું એક્ઝેક્ટ ઊભો છું. એ જગ્યાનું નામ તમને ખબર છે, હમણાં અંદર અપડેટ થયું છે કાંકરિયા તળાવની અંદર, એ તમને ખબર છે મિત્રો. આપણે એ જગ્યાની અંદર આવી ગયા છીએ. આપણે એની અંદર જવાનું છે અને ટાવર જોવાનો છે. ટાવર બન્યો છે જે બુલેટ પ્રૂફ કાચનો બનેલો છે. આપણે એના ઉપર ચડવાનું છે. એના વિડીયો બનાવી દીધો, તમને મજા આવશે. એટલે વિડીયોમાં એના બનાવી દીધો. મિત્રો ફાઇનલી આપણને ટિકિટ મળી ગઈ છે. અહીંયા આપણે જવાનું છે ગેટની અંદર અને મિત્રો આપણે મોજ કરવાની છે. અને ટિકિટ મળી ગઈ છે. એમાં 3 મિત્રો છે, એક મારા બનેવી છે અને એક મારો પરમ મિત્ર છે. અને એમાં 3 જણા જઈ રહ્યા છીએ જોવી અંદર. એ મજા આવે છે. અને મિત્રો એના વિડીયો બનાવી દીધો. આ વિડીયો બહુ મસ્ત આવવાનો છે. મને મિત્રો ફાઇનલી આપણું ચેકિંગ થઈ ગયું છે. અહીંયા આપણે જાવી કાંકરિયા તળાવની અંદર. અને મિત્રો છે ને તમને આગળ આમ દેખાડું, તમે વ્યૂ જો. હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, પહેલી દાનત આવ્યો છું કાંકરિયા તળાવની અંદર. એકદમ એક વિડીયો તમે વ્લોગ જોયો હોય છે, એમાં કાંકરિયા તળાવનું આપણું કેન્સલ થઈ ગયું હતું. આપણે ફાઇનલી અહીં ટાઈમ આવી ગયો છે અને કાંકરિયા તળાવની અંદર આપણે આવી ગયા છીએ. તો દેખાડું છું તો જોઈ લો મિત્રો. અત્યારે રાતના સીનમાં અહીંયા લાઇટિંગ ડેકોરેશન ગોઠવેલું છે. ડીજેમાં લાઇટિંગ થાય અને એવું બધું ગોઠવેલું છે. અને આપણે રાતના સીનમાં આપણે બધી લાઇટો મૂકેલી જોવા મળે રાતના સીનમાં, કે તમે લાઇટિંગમાં જોઈ શકો અને તમને લાઇટિંગ ડીજે વગેરે અને લાઇટિંગ થાય એક નંબર વિડીયો બને. તમે રાતના આવ્યો ને શૂટિંગ આવે, કાંઈ ઘટે ને એવું શૂટિંગ આવે. જો મિત્રો કરેક્ટ ટાઈમે હું કાંકરિયા તળાવ પૂછું મિત્રો. એનો કે આમ અત્યારે વ્યૂ આવી ગયો છે. અત્યારે મેં લેધર કાંઈ જોવો મિત્રો, લેધર એક નંબર થઈ ગયું છે ને આમ સ્નોફોલ થતું હોય ને એવું લાગે છે. અને મિત્રો કરેક્ટ ટાઈમે હું પૂગી ગયો હું અને મિત્રો મજા આવે છે નેક્સ્ટ લેવલ. મિત્રો મારી પાસે શબ્દ નથી મિત્રો, એવી મજા આવે. અત્યારે એ ટાઈમે હું પૂગ્યો હોય ને એટલે મિત્રો બહુ મજા આવે છે. જો ટાવર જે તમે દેખાડું કે આપણે જે ટાવર દેખાવાનું છે ને એ ટાવર તમે દેખાડું દેખાય છે અહીંયા કણે મિત્રો. આ એ રહ્યો ટાવર અને એ ટાવરની અંદર આપણે જવાનું છે
તો મિત્રો એન્ડ વિડીયો બનાવજો, તમને ટાવર ઉપર દેખાડજો ને શું કિંમત છે એની ટિકિટની તમે બધું જણાવવામાં આવશે. મિત્રો એન્ડ વિડીયો આવતા હોય બીજા ગામથી ચાકથી આવતો હોય અમદાવાદ ફરવા માટે કાંકરિયા તળાવ, તમારે ઉતરવાનું છે ગેટ નંબર 5 ઉપર. ગેટ નંબર 5 ઉપર તમને જે એનું નામ મને નથી ખબર, ટાવર આપણે કાચનો ટાવર કહીએ કે આપણે એ આપણે અમદાવાદમાં પહેલી વખત નવો બન્યો છે એટલે એ જોઈએ આપણે તમે દેખાડ્યો તો ટાવર આપણી પડખે આવી ગયો છે. ઘણી વસ્તુ બધી છે અહીંયા કને, હું તો પહેલી વખત આવ્યો એટલે મને બધી જોવાની મજા જ આવે છે. આપણે દેશી રીતે તું વાત કરીશ, કોઈ પણ વાત થાય આપણે દેશી રીતે વાત થાય તો મિત્રો ઓહો નેક્સ્ટ લેવલ મિત્રો, કાંઈ ઘટે નહીં લાગે વસ્તુ. વાત કરતા હતા ગેટ નંબર 5 ની અંદર આવી ગયા આપણે, અહીંયા પૂગી ગયા છે. જે ટાવર આપણે બન્યો છે અમદાવાદની અંદર, જે કાંકરિયા તળાવની અંદર, એ ટાવરની એક્ઝેક્ટ આપણે સામે ઊભા છીએ. જોઈ લો મિત્રો, આ એક નવો ટાવર બન્યો છે મિત્રો, આપણે એની અંદર જવાનું છે. અને મિત્રો એન્ડ વિડીયો બને તમને પણ મજા આવશે, અને તમને મજા આવે તો મિત્રો કમેન્ટ કરજો, ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કમેન્ટ તો બને છે. મિત્રો ફાઇનલ ટિકિટ મળી ગઈ છે. અહીંયા આપણે જવાનું પહેલાં અંદર એન્ટ્રી લેવાની છે અને પછી આપણે જવાનું છે ટાવર ઉપર. એટલે મિત્રો એના વિડીયો બને છે, આપણે એક્સાઇટમેન્ટ છે થોડુંક આમ એવું લાગે છે. મિત્રો ફાઇનલી આપણે એન્ટ્રી લઈ લીધી છે ને અહીંયા આપણે આવી જઈએ છીએ અંદર. અહીંયા અંદર લેવાના 50 રૂપિયા થાય છે અને એન્ટ્રી લેવાના 50 રૂપિયા થાય છે. આ ટાવરની ટિકિટ શું થાય તમને આગળ જણાવું. મિત્રો પેલા વ્યૂ સિનેમેટિક તો શોર્ટ જોઈ ટાવરની ટિકિટ મિત્રો અહીંયા કને મળે છે. અહીંયા કને આપણે ટાવરની ટિકિટ લેવાની છે. તમે ટાવરની ટિકિટ તો કેટલા રૂપિયા થાય તમે વિડીયો બની ટિકિટ મળી ગઈ આપણને. અને ટાવરની અંદર જવાનું હું સિક્યુરિટી છે અંદર તમને દેખાડું તો ટિકિટ આવી છે 170 રૂપિયાની ટિકિટ આવી છે આપણે ટાવરની. એટલે આપણે બનાવી દો તમે ટાવરની અંદર જાય. મિત્રો આપણે ટાવરની અંદર એન્ટ્રી તો લઈ લીધી છે. આપણે લિફ્ટમાં જવાનું છે. લિફ્ટમાં કેટલા ફ્લોર છે તો મને નથી ખબર, લગભગ 7 ફ્લોર છે અંદર જવાનું છે. મિત્રો પહેલાં આપણે આવા પહેરવાના છે, એટલે મોજા પહેરાવા છે, પછી ઉપર જવાનું, તાલાની ઉપર જવાનું નહીં એટલે કારણ કે ક્રેચેસ પડી જાય. એટલે આપણે લિફ્ટનો વેટ કર્યું, લિફ્ટ આવે એટલે જવાનું ઉપર. હું તો એક્સાઇટ છું બહુ. મિત્રો ફાઇનલી લિફ્ટની અંદર આપણે આવી જાય છીએ. એટલે પાછા 6 ફ્લોર ઉપર જવાનું છે આપણે, 6થા ફ્લોર ઉપર જવાનું છે આપણે. ગુજરાતીમાં કેવી તો આપણે દેશી રીતે વાત થાય છે. પહેલાં આપણે જે કાંઈ શબ્દ થઈ જાય પછી આનો ગુજરાતી રીતે વાત થાય છે. લીપ ઉપડવાની છે, લીપ ઉપડી ગઈ છે. મિત્રો આમ કંઈક અલગ અલગ ફીલ થાય છે, કઈ શબ્દ નથી. ઓ આ તો બુર્જ ખલીફા જેટલી સ્પીડમાં આવી મિત્રો આપણે 6થા ફ્લોરે પૂગી ઉતરી ગયા. ઓ મિત્રો તમે વ્યૂ દેખાય મિત્રો, આ ઘટે એવો વ્યૂ આવે છે તમારી શબ્દ થોડોક યાદ કરી લો. અમને મારે શબ્દ નથી અત્યારે, હું એક્ઝેક્ટ અત્યારે કાંઈ છે નહીં, મારી હેઠળ અત્યારે જગ્યા છે હરખી. પણ મિત્રો તમે દેખાડું તમે મારી હેઠળ જોઈજો, હું કીની ઉપર શું હતા તમે જોજો. ઓ મિત્રો મિત્રો ઠીક હોતા લાગે છે. ઓ મિત્રો નીચેનો માહોલ જો તમે. ઓ મિત્રો મારું સપનું તો ઘણા દિવસથી બન્યો ત્યારનું મને એમ થતું કે જવું છે પણ મિત્રો સપનું પૂરું થઈ ગયું. આ સપનું અમારું પૂરું થઈ ગયું છે. અને આ જો અમારા મિત્રો ભાઈ અમે હાલ્યા હતા લિફ્ટમાં, એ કે લાઈક કરે મિત્રો લાઈક કરી નાખજો. તમને આવો વ્યૂ દેખાડવી છે. હું સહીને આવ્યો છું સાહેબ બોટાદથી, તમને ખબર છે ને આ વ્યૂ જોવા મળે સાહેબ બોટાદથી અહીંયા આવ્યો છું. કાંકરિયા તળાવ અહેમદાબાદ. કેવું ફીલ થાય છે? બહુ જોરદાર, બહુ એટલે બધાને એક્સપેરિમેન્ટ આપણે લેવી, કારણ કે બધાને તૈયાર ન હોય બોલવા માટે. અને આપણા ભાઈ હતા મિત્રો એટલે એ કહે છે કે એમ ઓ મિત્રો અહીંયાથી કંઈક ગજબના વ્યૂ આવે છે. ટાઈમ હું છે નથી ખબર, એ ટાઈમ છે ટાઈમ સેટ કરેલો હોય કે અનલિમિટેડ? અનલિમિટેડ. 20 મિનિટનો 20 મિનિટ જ છે. ઓ આ ભાઈ કે છે ખાલી 20 મિનિટનો ટાઈમ હોય છે. 20 મિનિટમાં તમે જેટલું કાંઈ ફરવું હોય નીચે તમે માહોલ જોવો હોય તો જોઈ શકો. બાકી 20 મિનિટ પછી ટાઈમ પૂરો, ટાઈમ આઉટ થઈ જાય. અહીંયા આવીને મિત્રો એવું ફીલ થાય મિત્રો, એનું નેક્સ્ટ લેવલ મિત્રો. અહીંયા તમારી પાસે શબ્દ નથી, બુર્જ ખલીફા પર જાવી ને એવું ફીલ થાય. બુર્જ ખલીફા તમે જોયો છે જ્યાં કને બુલેટ પ્રૂફ કાચ નાખેલા છે એવી રીતે જ ટાવર બની ગયો છે આપણે અમદાવાદમાં. મિત્રો તમે પણ વિઝિટ કરજો મિત્રો, બહુ મજા આવે અહીંયા કને. એક્સપેરિમેન્ટ
નેક્સ્ટ લેવલ. સમીર વ્લોગ 37 સર્ચ કરી લો. બધામાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધામાં આવે છે. એટલે શોર્ટ વિડીયો મારે ઉતારવાના છે. આપણી આઈડી છે, આની અંદર વિડીયો આવે છે. એટલે આપણે વાઈફાઈ સબસ્ક્રાઇબ કરી નાખ્યું છે. હા ભાઈ રાજસ્થાનથી છે અને એમને સબસ્ક્રાઇબ કરી નાખ્યું એટલે આપણે વિડીયો કન્ટિન્યુ જોઈશે. ભાઈ કો બોલ સપોર્ટ કરો. બધો ભાઈ બધા ક્યાં સપોર્ટ કરો મિત્રો, સપોર્ટ તો કરતા રહીજો ને. જો મિત્રો અહીં તમે થોડુંક સિનેમેટિક શોટ જોઈ લે મિત્રો, કારણ કે સિનેમેટિક શોટ વગર તમને નહીં મજા આવે. સિનેમેટિક શોટ થોડાક એન્જોય કરો. ઘણા બધા ફોટો પાડ્યા ને આપણે ફોટો પાડી લીધા છે. થેન્ક યુ સો મચ ભાઈ. અને આ ભાઈએ ફોટા આપણે પાડ્યા. આ ભાઈ રાજસ્થાનથી છે, રાજસ્થાનથી છે અને બધા એક ટાવર જોવા માટે આવ્યા છે અમદાવાદના મિત્રો. બધા મિત્રો કહે છે કે જગ્યા એક નંબર છે મિત્રો, કાંઈ ઘટે નહીં એવી જગ્યા છે. ગુજરાતી કેવી ને દેશ રીતે કાંઈ ઘટે નહીં એવી જગ્યા છે મિત્રો. એકદમ તમે વિઝિટ કરો. એની ટિકિટ છે 170 રૂપિયા. એટલે મિત્રો કુલ થાય છે તો એન્ટ્રીના ટિકિટ છે 50 રૂપિયા. 220 રૂપિયા થાય. તમે એના ટાવરની ઉપર તમે આવી શકો. હેઠળનો તમે જે સગડો બગડો તો બેવું તે અલગ છે. એટલે મિત્રો તમે બહુ મજા આવે મિત્રો. મારી પાસે શબ્દ એવું કંઈ બોલી નથી એકદમ. હું બોલું આ બધું જોવાનું મન થાય. ભાઈઓ આપણે સબસ્ક્રાઇબ કરી લીધું છે અને આપણે પણ આ વિડીયો જોવાના છે. એટલે મિત્રો તમે પણ સબસ્ક્રાઇબ કરી લીજો. જો આ બધા સબસ્ક્રાઇબ કરે છે એટલે તમે સબસ્ક્રાઇબ તો કરી લીજો. એટલે મિત્રો સબસ્ક્રાઇબ કરી લીધો તમે. બધા સબસ્ક્રાઇબ કરે છે જેટલા મને દેખાણા. મેં બ્લોગ ચાલુ કર્યો એટલે બધાએ કીધું અને મને સબસ્ક્રાઇબ કરી લીધું બધાએ. એ વિડીયો હું નથી મૂકી શક્યો પણ તમે છે ને બધા સબસ્ક્રાઇબ કરી લીધું. તમે આ ટાવર ઉપર તે અમદાવાદ સિટી કેવું દેખાય છે થોડું એન્જોય કરો સિનેમેટિક મોડમાં. જોઈ લો તમે મિત્રો ટાવર ઉપર મિત્રો કંઈક વ્યૂ આવે છે ને મિત્રો નેક્સ્ટ લેવલ. મારી પાસે શબ્દ જ નથી. હું મિત્રો કંઈક બોલું હોય ને તો મારી પાસે શબ્દ બધા યાદ હતા. એ શબ્દ હું એક પણ બોલી શકતો નથી, કારણ કે મિત્રો આ લોકેશન જોઈને તો કંઈક આમ અલગ જ ફીલ થાય. એટલે મિત્રો તમે માહોલ તો હું કાંઈ કહી જ નહીં કે તમે સિનેમેટિક શોટ જ એન્જોય કરજો, કારણ કે આમાં કંઈ બોલવાનું થતું જ નથી. તમે જોવો તમને પણ મજા આવશે, તમને પણ એમ થાય કે અહીંયા એકદમ તો આવું જ છે કાંકરિયા તળાવ. એટલે મિત્રો છે ને સિનેમેટિક શોટ જ એન્જોય કર્યા હતા. આવી રેલગાડી છે ને સકડિયા પડે તમે જો 70 રૂપિયા થતા ભેડા જો. મિત્રો અંદર આપણે તો ન બે સગડોમાં બે બાકી આ હુડી બુડી હું એવી વસ્તુ નથી બે એક તો. ઇલેક્ટ્રિક કાચ ઉપર પહેલાં આવ્યો ને તો પહેલાં મને પણ એવું કંઈક થયું કે હું ક્યાં છું, પણ પછી તો એમ કમ્ફર્ટેબલ થઈ ગયું ખરું, કારણ કે રેડ સેટ આવી ગયું. નકર તો પહેલાં મને એવું પણ લાગ્યું હતું આની પર પગ દેશ કે શું થાય છે. આમ ગભરાટ આમ જીવ આમ વધારે આવી ગયો મિત્રો. ગુજરાતી રીતે કહું ને દેશી રીતે તો જીવ વધારે આવી ગયો મારો. પૈસા વસૂલ કાંઈ ઘટના ગુજરાતી કહે ને પૈસા વસૂલ તો પૈસા વસૂલ આપણા. મારો મારા મિત્ર અને મારા બેન નીચે બેઠા છે એમને બધું ડર જ લાગે. તમે કહો ને નથી આવતા અધર જગ્યા નથી જતા. નકર તો એમને પૈસા આપતો હતો ને તોય ન બેઠા, કારણ કે અમારે આવું નથી કે અમને કે બીક લાગે. એમને એક દી આવશું કે પણ આપણે નવરાઈ લઈને આવશું કે. એટલે એ તો હેઠા બેઠા તમે બેઠા અહીંયા બેઠા હે. હું અહીંયા ઉપર આવી ગયો હતો મિત્રો ને એ ના પાડતા એટલે નો સેટિંગ ગયું. નકર એ આવ્યા હોત ને બહુ મજા આવે પણ નો આવ્યા. અને અમારે બીજા ભાઈઓને કેવું પડે શૂટિંગ લેવાનું, કારણ કે એ નથી. એટલે નકર એ બધું શૂટિંગ સારું લે પણ એ નથી. એટલે બીજા મારે કેવું પડે પરમ મિત્રોને એ આપણે સબસ્ક્રાઈબર થઈ ગયા અત્યારે બધા સબસ્ક્રાઈબ કરી લીધું છે. એટલે જેટલા દેખાય ને બધા સબસ્ક્રાઈબ કરી લીધું છે, કારણ કે હું વ્લોગ બનાવું છું કે બધાને એમ નવીન લાગે કે વ્લોગમાં મેં આવું છું. હા વ્લોગમાં તો આવો જ હતા ને, શૂટ કર્યું એટલે વ્લોગમાં તો આવવાના જ છો ને. એટલે આપણે વ્લોગમાં બધાને લઈ લીધા અને બધા સબસ્ક્રાઈબ કરાવી લીધું હોય. એટલે બધા સબસ્ક્રાઈબ કરી લીધું છે અને બધા આપણે કન્ટિન્યુ વિડીયો જોઈશે. અને તમે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. હું ફરી વખત કહીશ તમને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો તમે. 3 લેયરનો ગ્લાસ વાપરેલો છે. હા એક ગ્લાસની કેપેસિટી 500 કહેવાય છે. 500 કિલો. અચ્છા કંપનીએ એટલું ક્લેમ આપેલું છે. હા તો એ અમે સેફટી માટે લોકોને ગણતરીમાં જ લાવીએ છીએ ઉપર. અચ્છા એટલે વધારે શું આવે નહીં ને વધારે તકલીફ થાય નહીં. હા વરસાદમાં આપણે થોડું બંધ કરી દેવામાં આવે છે સેફટી માટે. અચ્છા મિત્રો પબ્લિક પણ ઘણું આવે છે મિત્રો. તમે પણ આવો, આપણે ગુજરાતી દેશી ગામડાના માણસો હોય ને એકદમ વિઝિટ કરો અમદાવાદમાં મિત્રો. ફાઇનલી આપણે ઘણું આપણે એન્જોય કર્યું મિત્રો. બહુ મજા આવી મિત્રો. તમે પણ એક વખત આવો અને આવવાનું ભૂલતા નહીં મિત્રો. બહુ મજા આવે મિત્રો. અને આપણે જઈશું નીચે અને ભાઈ આપણને
થેન્ક યુ સો મચ ભાઈ. અને તમે જોવો એટલે ભાઈ અહીંયા આવજો. હકીકત નેક્સ્ટ લેવલ છે મિત્રો. જગ્યા એક જ કહો ને અહીંયા ઘટી સ્લીપ આવે એટલે અહીંયા આપણે જવાનું છે હેઠે. કારણ કે ઓલા બોલાવશે ને આપણે જવાનું છે જે આપણે રન કાપવાનો છે મોટા જવાનું છે આપણે. અને આપણે કઈ લઈને સ્પીડ ગાડી લઈને સુપર કેરી લઈને આવ્યા છીએ. લોડિંગ ગાડી છે આપણે એમાં જવાનું એટલે વાર લાગશે. લીપ આવી ગઈ છે, લીપ નથી થઈ. ઓહ મિત્રો ફાઇનલી લીપ આવી ગઈ આપણે. આપણે જઈ નીચે. ચલો ભાઈ મળીએ. હા થેન્ક યુ સો મચ ભાઈ. થેન્ક યુ. તો મિત્રો અહીં જઈ ગયા છે અને ફર્સ્ટ ફ્લોર ઉપર એને આપણે સેકન્ડ નીચે આપણે જઈએ છીએ. પહેલા ફ્લોર ઉપર અહીંયા આપણે નીચે જઈએ. કારણ કે મિત્રો બહુ મજા આવી મને. માટે શબ્દ નથી કહેવા માટે. કારણ કે હવે તમને અલગ આવતું છે. કારણ કે લીપની અંદર અને મને લીપની અંદર બહુ મજા ન આવે. એક અલગ થાય લીપની અંદર. કારણ કે લીપની અંદર હું બે નથી દાદરા ચડવાના હતા દાદરા ચડી લો પણ લીપની અંદર નહીં જતો. આપણે લીપ તો ખૂબ અમે બુજ ખલીફા ગણે તે ગાયો ગા એ પૂગી ગઈ ઠેઠ નીચે પૂગી ગઈ લીપ. ફાઇનલી આવી ગયા નીચે. હે જાય મિત્રો આવી ગયો નીચે. અને મિત્રો જો અહીંથી તમે જુઓ કે આવું બધું માહોલ બનાવેલો છે. અને આ હતો ટાવર આપણો. અને ટાવરની અંદર આપણે ગયા હતા ને અહીંયા જઈએ આપણે ઘેરે. અને મિત્રો ખૂબ મજા આવી મિત્રો. એકદમ તમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હું ફરી વખત ગઈ કારણ કે મિત્રો હું મારો છે જે ફિલિંગ્સ છે ને એ ફિલિંગ્સ તમને શેર કરી રહ્યો છું. તમને હું વાત કરું ને તો મિત્રો બહુ મજા આવી મને. એટલે મિત્રો આવવાનું ભૂલતા નહીં. એકદમ તો આવજો મિત્રો. આ બધા ઉપર જવાનું આપણે રહી ગયું. કારણ કે એની ઉપર આપણે બધા ઉપર જઈ નથી ક્યાં. કારણ કે અહીંયા આપણે થાય છે મોડું. કારણ કે વરસાદનો માહોલ થઈ ગયો છે. લેઝર બદલી ગયો એટલે વરસાદ આવી શકે ગમે ત્યારે. એટલે આપણે ઘેરે પૂગવું પડશે. કારણ કે સાંજે અમે જ્યારે આપણે જતા હતા ને આવતા હતા એ વખતે પણ અમારી ગાડીનું ટાયર પંચર થઈ ગયું હતું. એટલે અમે બહુ હેરાન થયા હતા રાતે પણ. એટલે મેં વ્લોગ ચાલુ ન કર્યો. મેં વ્લોગ બનાવ્યો હતો પણ મેં કેન્સલ કરી નાખ્યો. મેં કે એવું ના લેવું નથી. એટલે મેં પછી સવારથી વ્લોગ સ્ટાર્ટ કર્યો પહેલાં 6 વાગે. એટલે મિત્રો આપણે જો ફરી લે ટાવરની અંદર. આ છે મિત્રો ટાવર. ટાવરની અંદર આપણે ફર્યા મિત્રો. બહુ મજા આવી. બીજા હમણાં પડી જાય મિત્રો. હું દોડી ગયો એટલે રહી ગયો. ને હમણાં આપણે રેલના પાટા પર પડી જાય. એટલે મિત્રો બહુ મજા આવી મિત્રો. કાંઈ શબ્દ નથી મારી પાસે મિત્રો. એકદમ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. ફરી વખત કહીશ તમને. કારણ કે ટાવર એટલે ટાવર બનાવ્યો છે મિત્રો. બુલેટ પ્રૂફ કાચ વાળો. તમે જે ભાઈએ વાત કરી તમે સાંભળી છે એવી રીતે બધી સેફટી માટે બધું બનાવેલું છે. અને ઘણી સેફટી આપે છે આપણને. એટલે આપણે નીચે બેસવાનું નહીં. જે બુલેટ પ્રૂફ કાચ છે કાચની ઉપર બેસવાનું નહીં એવું પણ કહે છે મિત્રો. આ ટ્રેનની અંદર આપણે જવાનું સપનું રહી ગયું. કારણ કે મિત્રો થાય છે મોડું એટલે ટ્રેન આવી મિત્રો. આ ટ્રેનની અંદર આપણે જવાનું હતું. ટ્રેનની અંદર આપણે જઈએ ક્યાં નથી જોઈ લો મિત્રો. નથી ગયા. અને મિત્રો પવન ઘણું આવે છે એટલે વરસાદ પણ ચાલુ થઈ ગયો મિત્રો. કારણ કે ઘણો રન કાપવાનો છે આપણે. અને પલ્લીનો સારું છે. અને પવન બહુ આવે અત્યારે. અમે તો જો અત્યારે મોજા લે છે. કાંકરિયા તળાવ મોજા લે છે અત્યારે જો. મિત્રો રાઈટનો લોકેશન એક નંબર આવે છે. આપણે એક દિવસ ને પર્સનલી તમારા માટે વ્લોગ માટે તમે કોમેન્ટ કરી નાખજો. તો આપણે પર્સનલી એક વ્લોગ બનાવીશું એના માટે સિનેમેટિક મોડમાં. અને બધી તમને વસ્તુ માટે એના મિત્રો બોલા વસ્તુ ચાલુ કરી દો. આપણે ત્યાં જવું પડે. એ આની અંદર હવે આમ ખતરનાક વરસાદ આવી ગયો છે. વરસાદ તો આવે છે. જેવા તેવા પલ્લી જ છીએ. કારણ કે વરસાદ આવે એટલે મેં તો પલ્લી તો જાવી જ છે. ગાયોકા રિક્ષા બેન આપણે આપણા લોકેશન ઉપર વ્યાજ આવી ગાયોકા. અને અહીંયા નીકળ જઈએ રવાના થઈ જઈએ બોટાદ બાજુ. મેં તો વરસાદ ઘણો આવે છે. કારણ કે પલ્લી જશું એટલે પછી ટાઈટ તો વાવવાની છે. કારણ કે હવે તો મિત્રો આ ગેટ નંબર 3 ઉપર પાછા પૂગી જાય આપણે. અહીંથી આપણે નીકળી ગયા હતા. અહીંયા પાછા અંદર આવી ગયા છીએ. અહીં પાછા જઈએ રિક્ષામાં બેસી ગાયોકા. માર્કેટ જાય ને એક નંબર ગેટ છે ને એ ગેટ બે મિત્રો રિક્ષામાં બેસી ગયા છીએ. અહીંયા આપણે જઈએ જમાલપુર માર્કેટ.
મિત્રો ફાઇનલી આપણે નીકળી જઈએ છીએ બોટાદ બાજુ. અહીંયા આવી છે આપણે બોટાદ, કારણ કે ગાડી આપણે લઈ લીધી છે અને અહીંયા નીકળી જઈએ છીએ બોટાદ બાજુ. કારણ કે વરસાદ ઘણો હતો, હું પલ્લી ગયો હું, કારણ કે વરસાદ દોડ્યા પછી ઘણો વરસાદ હતો અને પલ્લી ગયો, આખું પલ્લી ગયો હું. જોઈ લો સિગ્નલ ખુલી ગયું, પણ સિગ્નલ ખુલી ગયું છે ત્યાં સિગ્નલ નહોતું, પણ આમ પણ રસ્તે વાળ જવાનું છે. સિગ્નલ ખુલી ગયું છે અને બોટાદ ખાવાનું લાગ્યું. આશા મારતો મોબાઈલ હમણાં પડી જાય એટલે પૂરું લીધો એ તમે ફેલ. મિત્રો અહીંયા આપણે આવી જઈએ, આપણી ગાડી થોડુંક ખવડાવવા, કોઈ ભૂખી થઈ જાય એટલે થોડુંક ખવડાવવું પડશે, એટલે એને થોડુંક ખવડાવી લઈએ. અહીંયા ખવડાવવાનું ચાલુ છે અને ખાવાની બિલે ચાલુ છે. બાકી બહુ ખાય 500 600 700 ખાઈ જ જાય છે, પણ ગાડી એવી છે 800 700 લગનનું ખાય, એની ઉપર તો ન જાય. 700 રૂપિયાનું ખાઈ જાય છે, તો 600 થઈ જાય, 600 રૂપિયાનું ખાઈ જાય. આવી ગાડી છે. અમે તમારી ગાડી કેટલી ખાય કમેન્ટ કરજો. તો આપણે ક્યાં લેવાના છે તો લાવો તો 2 મિનિટ આઉટ. ઓ હોય પણ કાંઈ ઘટે નહીં. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we... હા નહીં, આપણે પૂગીએ છીએ આપણા ગામથી લગભગ 3 કિલોમીટર આગળ છીએ અને આપણે અહીં હોટલ આવી જાય છીએ. આ નહીં હોટલ પડી છે ફોજી હોટલ. આપણે અહીંયા આવી ગયા છીએ અને ચા પાણી પીવી અને મોઢું ધોઈ નાખ્યું. મજા આવી અત્યારે એમ કે અત્યારે બેઠા હતા ચા પાણી પીવી મોજ કરી. જો કંઈક નવું છે બધું. એક ડાઇનિંગ ટેબલ છે, ફોજી હોટલ. હો મિત્રો અમદાવાદ ત્યાં ભૂલ્યા ને તો મિત્રો વાગી જશે 6 વાગી ગયા. મિત્રો 6 વાગે આપણે અમદાવાદથી અહીંયા આપણા ગામ આવ્યા છીએ. 3 કિલોમીટર આખું રહ્યું છે. ચા પાણી પીવી અને પછી આવી ઘેરે. પછી આપણે ઘેરે જઈને વ્લોગને એન્ડ કરીશું. આપણે પેલા ચા પાણી પી લઈએ. અમદાવાદથી આપણે ત્યારે આવી ગયા છીએ ઘેરે અને અહીંયા આપણે વ્લોગને કરવાનું છે એડિટિંગ. એટલે મિત્રો તો પાર્ટ 2 તમારે જોતો હોય તો આપણે કમેન્ટ કરી નાખજો, તો આપણે પાર્ટ 2 બનાવશું. અને મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવાના વ્લોગ જોવા માટે મળતા રહેશે. જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધા મિત્રો, અને બાય.